નમસ્કાર દર્શકો, હું છું આપની સાથે મોહિની અને આપ બધાનું સ્વાગત છે અમારા બેહદ ખાસ કાર્યક્રમ સેહત કે રાઝ આયુર્વેદ કે સાથ। દર્શકો, આજે આપણે એક એવા ગંભીર ટોપિક પર વાત કરશું જેનાથી દેશનું દર બીજું વ્યક્તિ બેહદ પરેશાન છે। જી હા, આજે અમે વાત કરશું સેહતને લઈને। લોકોની સેહત નથી બની શકતી, ઘણી રીતની તમામ દવાઓનું સેવન કરે છે, ભોજન ગ્રહણ કરે છે, પણ તોય સેહત હાથ નથી લાગી શકતી। જીમ જોઈન કરે છે, યોગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, તો પણ મનચાહી સેહત હાથ નથી લાગી શકતી। અને આ જ સમસ્યાના સમાધાન માટે આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિવ્ય ઋષિ આરોગ્ય સંસ્થાનના વરિષ્ઠ આયુર્વેદાચાર્ય ડોક્ટર વિનય ખત્રીજી। તો આવો સ્વાગત કરીએ ડોક્ટર વિનયનું। ડોક્ટર વિનય, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર ડોક્ટર સાહેબ, જેવું કે હમણાં અમે દર્શકોને કીધું કે અમે એક એવી સમસ્યા પર વાત કરશું જે સમસ્યાથી દેશનો દર બીજો વ્યક્તિ ખૂબ પરેશાન થઈ ગયો છે। જી, લોક સેહતની પાછળ ભાગે છે, ઘણી રીતનું ભોજન ગ્રહણ કરે છે, અહીંયા સુધી કે ઘણી પ્રકારની મેડિસિન્સ લે છે અને સ્ટેરોઇડ્સ પણ લે છે, પણ સેહત નથી બનતી। આખરે શું કારણ છે આનું? જો મોહિનીજી, કાંઈ પણ કહેવા પહેલા હું તમારાથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું। જી, પૂછો। અગર તમારે સેહત બનાવવી હોય તો તમે શું કરશો? સૌથી પહેલા ખાનપાન પર ધ્યાન આપીશ। એકદમ ઠીક કીધું, પણ ફક્ત ખાનપાનથી તમારી સેહત નથી બનતી। જી, લોકો વિચારે છે કે હું વધારે ખાવાથી, વધારે ગળું ખાવાથી અથવા વધારે ચિકાસ પદાર્થ ખાવાથી, વધારે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી અથવા માંસ મચ્છી ખાવાથી મારી સેહત બનશે। સેહત ત્યારે બનશે જ્યારે તમારી જઠર અગ્નિ મજબૂત હોય, જ્યારે તમારું પાચન તંત્ર એટલું મજબૂત હશે કે તમે જે પણ ખાઓ છો તે એકદમ પચી જશે। તો મોહિનીજી, હાજમા તમારા પાચન તંત્રનો એક મૂળ હિસ્સો છે। હાજમા દુરુસ્ત હશે તો તમારી સેહત બનશે। જી, જેમ કે એક શેરડીનો રસ નીકાળવા વાળો શેરડીને મશીનમાં નાખે અને રસ નીકાળે છે, અને પાછું ઈ જ શેરડીને મશીનમાં નાખે અને આ પ્રક્રિયાને ઈ ત્યાર સુધી દોહરાવે છે જ્યાર સુધી આખું રસ ન નીકળી જાય। જી, આપણી પાચન તંત્ર પણ ઠીક આ જ રીતે કામ કરે છે। આપણી પાચન ક્રિયા આપણા મોળાથી જ શરૂ થઈ જાય છે। જી, મોળામાં પ્રેઝન્ટ સલાઇવા અને એમાં પ્રેઝન્ટ એન્ઝાઇમ્સ તમારા ખાનપાનને તોડવાનું શરૂ કરી દે છે। આ ખાવાનું તમારા ખાવાની નળીના દ્વારા તમારા પેટ, નાની આંત અને મોટી આંતમાં જાય છે, અને દરેક લેવલ પર તમે જે પણ ખાધો છે તમારા પાચન તંત્ર એમાંથી રસ કાં તો એમ કહી શકે છે ખાનપાનમાંથી પોષક તત્વોને નીકાળે છે જે તમારા શરીરને લાગે છે, જેનાથી તમારી સેહત બને છે। એટલે ખાવા પીવા ખાવાનું નહીં, એને પચવાનું અને શરીરમાં લાગવું બહુ જરૂરી છે। ડોક્ટર વિનયે અમને કીધું કે ખાવું, પીવું, પચવું અને લાગવું આ છે સારી સેહતનો મૂળ મંત્ર, અને આ જ સેહતના મૂળ મંત્રને હાસિલ કેવી રીતે કરાય, આવો તે જાણીએ। તો ડોક્ટર સાહેબ, હું જાણવા ચાહું છું કે સેહત બનાવવાનો આ મૂળ મંત્ર કેવી રીતે હાસિલ થાય? જો હું તમને કહેવા માંગુ છું કે સદીઓ પહેલા જી, ડૉક્ટર ક્યાં હતા અને કોઈ સ્પેશિયલિસ્ટ પણ નહોતું, ખાલી હતા વૈદ અને ઋષિમુનિ જી, જે આયુર્વેદ પદ્ધતિ દ્વારા આપણને ચિકિત્સા પ્રદાન કરતા હતા। પણ આજના જમાનામાં આપણે કંઈ ના કંઈ પ્રાચીનતમ પદ્ધતિ આયુર્વેદને ભૂલતા જઈ રહ્યા છે। અને રહ્યું પ્રશ્ન સેહત બનાવવાનું, તો અમારી સંસ્થાન દિવ્ય ઋષિ આરોગ્યમ સંસ્થાનના આયુર્વેદાચાર્યોએ ગહેન શોધ, અધ્યયન અને સફળ પરીક્ષણના પછી જ એક એવી દવાનું નિર્માણ કર્યો છે જે તમારા પાચન તંત્રને એટલું મજબૂત બનાવી દેશે કે અગર તમે 2 સૂકી રોટલી પણ ખાશો તો એ પણ તમારા સેહત પર લાગશે। અક્સર તમે જોયું કાં તો સાંભળ્યું હશે કે કોઈ કહે છે કે અગર હું પાણી પણ પીવું છું તો એ પણ મને ઘીની જેમ લાગે છે, અને કોઈ કહે છે કે હું ઘી, માખણ, ખબર નહીં શું ખાઉં છું પણ શરીરમાં લાગતું જ નથી। જી, તો આ આખો ખેલ તમારા પાચન તંત્રનો છે। અગર તમારા પાચન તંત્ર મજબૂત હશે તો પછી તમે લક્કડ, પથ્થર કાંઈ પણ ખાઓ એ તમારા શરીરમાં લાગશે, અને અમારી દવા આ પાચન તંત્રને મજબૂત કરીને તમને સરખી સેહત પ્રદાન કરશે। ડોક્ટર સાહેબ, આજકાલ જો આપણે જઈએ, માર્કેટ જઈએ, તો સેહત બનાવવાની ખૂબ અલગ અલગ રીતની દવાઓ દેખાય છે, તો આપના સંસ્થાનની દવાઓ તે દવાઓથી કેવી રીતે સારી છે? અમારી દવા સ્ટેપ બાય સ્ટેપ કામ કરે છે। જેને ભૂખ નથી લાગતી તેની જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, અને જેને ભૂખ તો લાગે છે
પર શરીરને નથી લાગતું. એના પાચન તંત્રને એટલું મજબૂત બનાવી દે છે કે એ કાંઈ પણ ખાય તો એના સેહતમાં લાગશે. અને આ મારો દાવો છે કે આ દવાના સેવનના પહેલા દિવસથી જ તમને તમારા શરીરમાં બદલાવ જરૂર નજર આવશે. તમે પોતે જ કહેશો કે હું જે પણ ખાઉં છું એ પચે છે અને પેટથી સંબંધિત જેટલી પણ સમસ્યા છે એ ખતમ થઈ ગઈ છે. અને એક વીકમાં જ તમને એવું પણ લાગશે કે મારું વજન વધે છે. હું યકીનથી કહું છું કે તમે પોતે કોલ કરીને ધન્યવાદ કહેશો કે ડૉક્ટર સાહેબ બહુ જ સારી દવા બનાવી છે અને તમે મારી જિંદગી બદલી દીધી છે. એટલે જ બધાને કહેવા માંગુ છું કે પોતાના જીવનમાં એકવાર આ દવાનો ઉપયોગ જરૂર કરો. આજકાલ સંસ્થાનમાં એવા ઘણા બધા પેશન્ટ્સ આવે છે જેમને પેટમાં ગેસ, પેટ ફૂલવાની, ઉલટીની, દસ્તની, કબ્ઝની, પેટમાં અલ્સર બનવાની કાં તો જમવાના તરત જ પછી શૌચ જવાની આ બધી સમસ્યાઓથી પરેશાન છે. આ બધી બીમારીઓનું મૂળ જડ તમારું પાચન તંત્ર છે. અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે બધી બીમારીઓનું મૂળ જડ કંઈ ના કંઈ તમારા પાચન તંત્રથી જ શરૂ થાય છે. તમારું પાચન તંત્ર ગાડીના ઇન્જિનની જેમ છે. જેવી રીતે ગાડીનો ઇન્જિન સરખી રીતે કામ કરતો રહે તો ગાડી ચાલતી રહેશે. તમારો પાચન તંત્ર પણ અગર સરખી રીતે કામ કરશે તો તમે બધી બીમારીઓથી દૂર રહેશો અને તમારી સેહત 100% બનશે. તો દોસ્તો, જો આપ પણ ઘણી રીતની દવાઓનું સેવન કરીને થાકી ગયા છો અને આપ જો એક સારી પર્સનાલિટી ચાહો છો તો આપ દિવ્ય ઋષિ આરોગ્યમ સંસ્થાનની આ દવાનું સેવન જરૂર કરો અને આપ પહેલા દિવસથી જ પોતાની બોડીમાં, પોતાની પર્સનાલિટીમાં બદલાવ જરૂર જોશો. તો ચાલો દર્શકો, જાણીએ ડોક્ટર વિનયથી કે આ દવાના હજુ શું શું ફાયદા છે. બજારમાં એવી ઘણી બધી દવા મળે છે જે એવો દાવો કરે છે કે 15 થી 20 દિવસમાં તમારી સેહત બનાવી દેશે. પણ ક્યાંય ન ક્યાંય એમાં સ્ટીરોઇડ્સ હોય છે જે તમારા શરીરને ગુબ્બારાની જેમ ફૂલાવી દે છે. જે દિવસ તમે દવાનું સેવન બંધ કરી દો તે દિવસ એવું લાગે કે ગુબ્બારામાંથી હવા નીકાળી દીધી હોય. પણ અમારી દવાના નિરંતર પ્રયોગથી આ બોડીના અંદર જેટલા પણ હોર્મોન્સ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે જે ડાયજેશનને રેગ્યુલેટ કરે છે એને મેન્ટેન કરે છે. તો તમે આ દવાનું સેવન બંધ પણ કરી શકો છો તો પણ તમારો વજન ઓછો નહીં થાય. અમારી દવામાં આયુર્વેદના અનુસાર બધી જડીબુટ્ટીઓનો પ્રયોગ કર્યો છે જે સેહત બનાવવા માટે અત્યંત લાભદાયક છે. આની અંદર છે કેપ્રિસ સ્પાઇનોસા અને આની અંદર જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે એ છે ગ્લુકોઝ, સિનોલેટ સિનિગ્રેન અને રોટિન જે તમારા લીવરના ફંક્શનને બૂસ્ટ કરે છે જેનાથી તમારું લીવર સરખી રીતે કામ કરતો રહે. આમાં મોજૂદ છે કાઇકોરિયમ ઇન્ટાઇબસ જે તમારા પાચન સંબંધી બધા બોવેલ મૂવમેન્ટ્સને મેન્ટેન કરે છે. આ તમારા બાઇલ સિક્રીશનને ઇન્ક્રીઝ કરે છે જેનાથી તમારું લીવર અને ગોલ બ્લેડર સરખી રીતે કામ કરી શકે. આ તમારી અંદર હિમોગ્લોબિનની કમી કાં તો કહી શકો છો ખૂનની કમીને પણ દૂર કરે છે. જી. કાશિયા અંગસ્ટીફોલિયા સૌથી પહેલા આ તમને કબ્ઝ નહીં થવા દે અને અગર તમને કબ્ઝ થઈ પણ ગયું હોય તો એને પણ દુરુસ્ત કરે છે. આ તમારા આંતોની સફાઈ કરે છે. નાના બાળકોના પેટમાં કીડા થવા એક આમ વાત છે. આ નાના બાળકોની આ સમસ્યાને પણ દૂર કરે છે. સોલેનમ નિગ્રમ આયુર્વેદના અનુસાર આ એક ત્રિદોષજ ઔષધિ છે એટલે આ ત્રણેય દોષને દૂર કરે છે. જો તમને ચાહે નાનીથી નાની બીમારી હોય કાં તો મોટીથી મોટી, એના પાછળ કાં તો વાતજ, પિત્તજ કાં તો કફજ દોષ જ હોય તો આ ત્રણેય દોષને બેલેન્સ કરે છે. એના સાથે જ તમારી જેટલી પણ ધાતુઓ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધાને નરિશ કરે છે અને તમને નિરોગી કાયા પ્રદાન કરે છે. કર્કયુમા ઝિડોરિયા આની અંદર જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ છે કર્ઝરીનોન અને ઝેડિરોન. આ તમારા મોઢાના છાલા, ખાવાની નલી, પેટ અને આંતોના છાલાને પણ ઠીક કરે છે. અહીંયા થયા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન કાં તો ઇન્ફ્લેમેશનને દુરુસ્ત કરે છે. આની સાથે સાથે આ તમને ગેસ, એસિડિટી, ઉફારે કાં તો કબ્ઝની સમસ્યાને પણ દૂર કરી દે છે. જી. સેલેમોનેક આ એક પ્રાકૃતિક એપેટાઇઝર છે જે તમારી મંદપણી અગ્નિને પ્રજ્વલિત કરે છે જેનાથી તમને ભૂખ પણ લાગે અને જે પણ તમે ખાઓ છો એ તમારા શરીરમાં પણ લાગે. આની સાથે સાથે આમાં હજી પણ અન્ય દુર્લભ જડીબુટ્ટીઓનો સમાવેશ છે
જેના સેવનથી બોડીમાં જેટલા પણ ડાયજેસ્ટિવ રિલેટેડ હોર્મોન્સ હોય છે એને એક્ટિવેટ કરે છે, જેનાથી તમારું પાચન તંત્ર સરખી રીતે કામ કરી શકે છે અને દવા છોડવાના ઉપરાંત પણ તમારી સેહત બની રહે. અમારી દવા 100% આયુર્વેદિક છે, જેમાં પ્રાકૃતિક જડીબૂટીઓનું ઇસ્તેમાલ કર્યું છે અને આનું તમારી બોડી પર કોઈ પણ દુષ્પ્રભાવ નથી પડતું. ડોક્ટર સાહેબ, તમે અમને ઈ તો કહી દીધું કે આ દવા કઈ રીતે કાર્ય કરે છે. બિલકુલ. પણ હવે તમારાથી હું ઈ જાણવા ચાહીશ કે આ દવાનું સેવન કઈ ઉંમરના વ્યક્તિઓએ કરવું જોઈએ. જુઓ મોહિનીજી, આ દવા ખાસ મેં બધા ઉંમરના લોકો માટે બનાવી છે, ચાહે નાના બાળક હોય, જી, સ્ત્રી હોય યા પુરુષ. આપણે અક્સર જોઈએ છે કે માં પોતાના છોકરાઓની પાછળ પડી રહે છે કે બેટા તું આ ખાઈ લે, તું તે ખાઈ લે, પણ બાળક ખાતા જ નથી. હવે હું તમારાથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જી, પૂછો. તમે જમવાનું ક્યારે જમો છો? જ્યારે ભૂખ લાગશે. તો અગર તમને ભૂખ ન પણ લાગી હોય અને હું તમને પણ ખવડાવી દઉં તો શું થશે? લૂઝ મોશન થઈ શકે છે, પેટમાં ભારી પણ થઈ શકે છે, ઉલટી પણ આવી શકે છે. તો હવે હું એવું કહું છું કે અગર બાળકને ભૂખ નથી લાગતી અને તમે એને જબરદસ્તી ખવડાવો છો તો બાળકનો વિકાસ કેવી રીતે થઈ શકે છે? બિલકુલ. બાળકની સેહત કેવી રીતે બની શકે છે? બાળકની જઠર અગ્નિ પહેલાથી જ મંદ છે અને ઉપરથી તમે એને ખવડાવો છો તો જે થોડી ઘણી જઠર અગ્નિ બચી છે એ પણ મંદ પડી જશે અને બાળકનો વિકાસ નહીં થઈ શકે. જી. તો હું બધી માઓથી કહેવા માંગુ છું કે આ દવાનું સેવન આજથી જ શરૂ કરી દો. આના લગાતાર 1 મહિનાના સેવનથી તમે જોશો કે બાળકનું પૂર્ણ ચાહે શારીરિક હોય માનસિક વિકાસ થવા લાગશે. ઘણી બધી મહિલાઓ સંસ્થાનમાં આવે છે જે પોતાની પર્સનાલિટીને લઈને બહુ જ ચિંતિત છે. એમના શારીરિક અંગો સરખી રીતે વિકાસ નથી થઈ શકતા, જેના કારણસર સ્કૂલમાં કોલેજમાં એમને અટેન્શન નથી મળતું અને કંઈ ના કંઈ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કાં તો કહી શકે છે ડિપ્રેશન એમના અંદરની અંદર ખાય છે. એમના લગ્ન નથી થઈ શકતા કારણ કે પરિવારવાળા વિચારે છે કે આને જમવાનું નથી મળતું, કાં તો આ કોઈ બીમારીનું શિકાર છે અને ક્યારેક તો એમના અંદર આત્મહત્યાનો પણ વિચાર આવવા લાગે છે. હું આ બધી મહિલાઓથી આગ્રહ કરવા માંગુ છું કે એકવાર આ દવાનું સેવન જરૂર કરો. દાવાની સાથે કહું છું કે જે સન્માન, જે કોન્ફિડન્સ, જે અટેન્શન આજ સુધી એમને નથી મળ્યું તે એમને અવશ્ય મળશે. હું એ બધા પુરુષોથી પણ કહેવા માંગુ છું જે સેહત બનાવવા માટે ના જાણે કેટલા તરીકા અપનાવે છે પર સેહત નથી બનતી. ઉલટા પોતાના શરીરને એટલું નુકસાન પહોંચાડી દે છે કે સેહત બનાવવાની ચાહમાં બીમારીઓને પોતાની ગલે લગાડી લે છે. અને હું ભરોસાથી કહું છું આ દવાના નિરંતર 1 મહિનાના પ્રયોગથી તમારી સેહત અવશ્ય બનશે. ડોક્ટર વિનય, જે દવાઓને લઈને આપ આટલા મોટા દાવા કરી રહ્યા છો, આટલા યકીન સાથે બોલી રહ્યા છો, આટલો ભરોસો કરી રહ્યા છો, તો હું અને મારા દર્શક જાણવા ઈચ્છે છે કે દવાઓને કેવી રીતે મંગાવી શકાય. આ બહુ જ આસાન છે. ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થાય છે તમે એના પર કોલ કરી શકો છો. તમે પૈસા કોઈને પણ ન આપતા, જ્યારે દવા તમારા હાથમાં આવી જાય ત્યારે જ પૈસા આપજો. જુઓ મોહિનીજી, અમારી સંસ્થાનો મકસદ પૈસા કમાવાનો નથી. અમારી સંસ્થાનનો મકસદ જનકલ્યાણનો છે. જનકલ્યાણને મદ્દેનજર રાખીને જ અમે આ દવાની કિંમત બહુ જ ઓછી રાખી છે. અમે તમારાથી એ જ કિંમત લઈએ છીએ જે જડીબૂટીઓને એકઠા કરવા માટે એની સાફ સફાઈ કરવાના, એના પ્રોસેસિંગની, એની પેકેજિંગની અને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ડોક્ટર વિનય, હું આશા કરું છું કે આપની સંસ્થા જન કલ્યાણ માટે જે પણ કાર્ય કરી રહી છે તેમાં સફળતા મળે અને દેશના દરેક ખૂણામાં આપની દવા પહોંચે અને દેશનો દરેક વ્યક્તિ આપની દવાનો લાભ લઈ શકે. બિલકુલ મોહિનીજી, હું તમને ધન્યવાદ કહેવા માંગુ છું. હું દરેક ભારતવાસીથી કહેવા માંગુ છું કે આ દવા આયુર્વેદનું વરદાન છે. આ વરદાનનું લાભ અવશ્ય ઉઠાવો. તમે અમને SMS પણ કરી શકો છો. SMS TS સ્પેસ TV 2 અને મોકલી દો 53030 પર. તો દોસ્તો, જો આપ પણ ઘણી પ્રકારની દવાઓનું સેવન કરીને થાકી ગયા છો અને જો આપ એક સારી પર્સનાલિટી ચાહો છો તો આપ દિવ્ય ઋષિ આરોગ્યમ સંસ્થાનની આ દવાનું સેવન જરૂર કરો અને આપ પહેલા દિવસથી જ પોતાની બોડીમાં, પોતાની પર્સનાલિટીમાં બદલાવ જરૂર જોશો. અમારું સરનામું છે દિવ્ય ઋષિ આરોગ્યમ સંસ્થાન, C9/35, મેટ્રો પિલર નંબર 382, રોહિણી સેક્ટર 8, દિલ્હી 11008 5.
બિલકુલ ડૉક્ટર સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, આપે અમને અને અમારા દર્શકોને તમામ જાણકારી આપી, તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.